જામનગર ગ્રામ્ય ડીવાયએસપી મિત રુદ્રલાલની આગેવાનીમાં પોલીસ દ્વારા પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન, ધ્રોલ પોલીસ સ્ટેશન, જોડિયા પોલીસ સ્ટેશન, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં અસામાજિક તત્વો, બુટલેગરો તથા ટપોરીઓના ઠેકાણાઓ ઉપર વીજતંત્ર સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં અમુક સ્થળે દારૂ પણ ઝડપાયો હતો. આ સમગ્ર ડ્રાઈવમાં વીજ ચોરીના 32 સહિત કુલ 35 કેસ નોંધાયા છે અને કુલ ₹2,60,000નો વીજદંડ ફટકારવામાં આવ્યો છે. મહેરબાન રાજકોટ રેન્જના ડીઆઈજી સર તેમજ જામનગરના મહેરબાન એસપી સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્રે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ હોય, જેમાં આજની તારીખમાં જામનગર ગ્રામ્ય ડિવિઝન હેઠળ આવનાર 5 પોલીસ સ્ટેશનના વિસ્તાર પંચે, ધ્રોલ, જોડિયા, કાલાવડ ટાઉન અને કાલાવડ રૂરલમાં ગેરકાયદેસર વીજ જોડાણને ચેક કરવા માટે અને તેમાં જે પણ કોઈ કસૂરવાર છે તેના અગેન્સ્ટ કાર્યવાહી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આની સાથે સાથે તમામ હિસ્ટ્રી શીટર, MCR, બુટલેગર, ટપોરી જેવા અસામાજિક તત્વોને ત્યાં આ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે અને કોમ્બિંગની કામગીરી પણ સાથોસાથ હાથ ધરવામાં આવી રહેલ છે, જેમાં પ્રોહિબિશન જુગાર અંગેની બદીને પણ નેસ્તનાબૂદ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જામનગરમાં બાકી મિલકત વેરાની વસૂલાત માટે મહાનગરપાલિકા દ્વારા આકરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત વોર્ડ નંબર 6ના રવિ પાર્ક, વાયુનગર, તિરુપતિ પાર્ક 2, શિવ ટાઉનશીપ વગેરે વિસ્તારોમાં તથા વોર્ડ નંબર 15માં મારુતિનગર, લક્ષ્મીનગર, મથુરાનગર વગેરે વિસ્તારોમાં સંખ્યાબંધ પાણીના કનેક્શન અસ્થાયી ધોરણે ડીએક્ટિવ કરવામાં આવ્યા છે. કુલ 3,737 મિલકતોને પાણી વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. મિલકત વેરાની વસૂલાત તેના સ્થાને યોગ્ય છે, પરંતુ ઉનાળામાં પાણી વિતરણ ઠપ કરી દેવામાં આવતા નાગરિકોમાં આ બાબતે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.